ચલો ભાઈ સંભળાય બધાને? એકાદ બે જણ જવાબ આપો એટલે મને ખ્યાલ આવે. હા સર. હા ચલો ધ્યાન અહીંયા ચેપ્ટર 9 ત્રિકોણમિતિ અને ચેપ્ટર 8 ત્રિકોણમિતિના એમસીક્યુ શરૂ કરીએ છીએ. તો cos θ બરાબર sin 30, તો થીટા કેટલા? આપણું સૂત્ર cos θ બરાબર sin 90 minus θ. પહેલા રકમ લખું છું cos θ sin 30, cos θ ની જગ્યાએ લખીશું sin 90 minus θ sin 30. આનું સૂત્ર મેં લખી નાખ્યું. આ sin sin કેન્સલ, આ ઉડાડાય નહીં પરીક્ષામાં, એટલે આપણે આ તો તમને ખબર પડી એટલે મેં કેન્સલ કર્યું. માટે 90 minus θ 30, 90 ઓછા 30 બરાબર θ, θ બરાબર 60. tan 7 θ into tan 3 θ બરાબર 1. θ બરાબર ખાલી જગ્યા. tan 7 θ into tan 3 θ બરાબર 1. તો θ બરાબર ખાલી જગ્યા. જૂના કોર્સમાં એમસીક્યુ છે, ઈઝી સરસ છે, પરીક્ષા પૂછાયું. tan 7 θ આને નીકળી ગઈ 1 upon tan 3 θ, tan 7 θ બરાબર 1 upon tan ને cot કહેવાય એટલે cot 3 θ. કોઈ બી એકને ફેરવી નાખીએ, આને અથવા આને. cot 90 minus 7 θ cot 3 θ, 90 ઓછા 7 θ is equal to 3 θ. 90 બરાબર 3 θ plus 7 θ, માટે 90 બરાબર 10 θ, θ બરાબર 9. ત્રીજો x sin 90 minus a cot 90 minus a is equal to cos 90 minus a. x કેટલો? અહીંયા આપણને આપ્યું છે x sin 90 minus a એટલે આપણે લખીશું cos a, cot 90 minus a એટલે tan, cos 90 minus a એટલે sin. x cos a, tan a sin a upon cos a is equal to sin a. cos cos ઉડી ગયા. x sin a બરાબર sin a. x is equal to sin a ભાગ્યા sin a. x બરાબર 1. ચોથો sin square theta plus cos square theta is equal to tan square theta. તો theta કેટલો? ચલો theta કેટલો? sin square theta plus cos square theta is equal to tan square theta. અને 1 કહેવાય. અને tan માં કોની કિંમત 1 એટલે tan theta, tan square theta is equal to 1. એટલે tan theta એનું વર્ગમૂળ થાય 1 જ. tan theta બરાબર tan 45. tan માં 1 ની કિંમત 45 થઈ જાય. theta બરાબર 45. જો tan theta બરાબર cot 30 plus theta, theta કેટલો? આનું સૂત્ર cot 90 minus theta cot 30 plus theta, cot cot cancel, 90 minus theta is equal to 30 plus theta. માટે
इसमें आम लाई दी तो थीटा रे आम ले लिए थीटा प्लस थीटा थीटा 30 छठो जो b tan 30 प्लस b cot 30 इक्वल टू 1 b बराबर खाली जगह b tan 30 प्लस b cot 30 इक्वल टू 1 એવું આપેલું છે અહીં આપણે કિંમત મૂકી દઈએ tan theta ની 1 upon root 3 cot 30 tan 30 ની 1 upon root 3 cot 30 ની root 3 b upon root 3 લસા લઈ લઈએ હવે ये બધા રૂટ 3 સાથે ગુણાકાર આને નથી ગુણવાની જરૂર અને ગુણીએ એટલે 3b થશે આ સામેની સાઈડ લઈ લઈએ b બરાબર રૂટ 3 બાય 4 એક જ મિનિટ चलो आगे cos 40 माइनस थीटा sin 50 प्लस थीटा बराबर खाली जगह कोई भी एक ने फेरवी नाखी અને ફેરવે એટલે sin 90 ઓછા ખૂણો આ એમનું એમ sin 90 ઓછા 40 વત્તા થીટા sin 50 प्लस थीटा माइनस sin 50 प्लस थीटा जवाब आयो 0 બંને સરખું હતું પ્લસ માઇનસ માં કેન્સલ થઈ જાય આઠમું cos સ્ક્વેર 70 માઇનસ sin સ્ક્વેર 73 બરાબર ખાલી જગ્યા આ બંનેનો સરવાળો 90 થાય એટલે કોઈ બી એકને ફેરવી નાખીએ કાં તો cos ને કાં તો sin અને ફેરવી નાખીએ sin સ્ક્વેર 90 minus 70 कैंसर 0 9 sec स्क्वायर है माइनस 9 tan स्क्वायर आ નથી તમારા કોર્સમાં નિત્યસમ છે યાદ હોય તો મેં આ ભણાયા હતા છેલ્લે પણ આ નિત્યસમ નથી તમારે આમાંથી 9 કોમન નીકળે sec સ્ક્વેર એ માइनस tan સ્ક્વેર એ અને sec સ્ક્વેર એ માइनस tan સ્ક્વેર એ નો મતલબ 1 થાય જવાબ આવ્યો 9 sin स्क्वायर 1 प्लस sin स्क्वायर 3 sin स्क्वायर 87 sin स्क्वायर 89 बराबर खाली जग्या આમાં જે બે નો સરવાળો 90 થતો એ બેને જોડે લખવાના એટલે એક ને 89 ને જોડે લખીશું 3 ને 87 ને જોડે લખીશું અને ફેરવી નાખી જે બે નો સરવાળો 90 થતો એ બેમાંથી એકને ફેરવી નાખવાનું અને ફેરવી નાખીએ આપણે cos સ્ક્વેર 90 minus 1 આ એમનું એમ અને ફેરવી નાખીએ આ બેનો સરવાળો 90 થાય છે cos સ્ક્વેર 90 minus 3 cos સ્ક્વેર 89 plus sin સ્ક્વેર 89
cos स्क्वायर 87 प्लस sin स्क्वायर 87 cos स्क्वायर का प्लस sin स्क्वायर का 1 cos स्क्वायर का प्लस sin स्क्वायर का 1 1 વત્તા 1 જવાબ આવ્યો 2 ચલો જોઈ લો કોઈને કઈ પૂછવું છે ભાઈ કોઈને કઈ પૂછવું છે એમ કીધું મેં હા તો હું ફોટો પાડેલો એક જ મિનિટ ચલો આગળ બધા સારા એમસીક્યુ લઉં છું જે એમસી જોજો કાલે 9મા ચેપ્ટર લઈ લઈશું તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરના 45 ના ખૂણા પાસેના મૂલ્યનો સરવાળો કેટલો થાય તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરના 45 અંશના ખૂણા પાસેના મૂલ્યોનો સરવાળો ખાલી જગ્યા થાય અને sin 45 plus cos 45 plus tan 45 plus cosec 45 plus sec 45 plus cot 45 આ બધાનો જવાબ કેટલો આવે સરવાળાનો એવું પૂછ્યું છે આનો જવાબ આ 1/√2 1/√2 1√2 અને 1 ચલો એટલે એક કામ કરીએ લસા લઈ લઈએ √2 આના છેદમાં આની સાથે ગુણીશું આની સાથે ગુણીશું આની સાથે ગુણીશું અને આની સાથે ગુણીશું આને √2 સાથે ગુણ્યું આને √2 સાથે ગુણ્યું એટલે 2 આને √2 સાથે ગુણ્યું 2 આને √2 સાથે ગુણ્યું એટલે √2 6 1 + 1 + 2 + 2 એટલે 6 અને 2 વાર √2 નીચે √2 હવે 2 કોમન કાઢો 3 + √2 upon √2 2 ના ભાગ પાડો √2 ગુણ્યા √2 કહેવાય 2 એટલે જવાબ આવે √2 કૌંસમાં 3 + √2 અને કાઉન્સ છોડી લખવો હોય આવું પણ લખાય 3 √2 + 2 √2 ને બંને સાથે ગુણી નાખ્યું sin 70 plus cos 20 sin 70 minus cos 20 a વત્તા b a ઓછા b એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ આ બેનો સરવાળો 90 છે તો કોઈ બી એકને ફેરવી નાખીએ cos સ્ક્વેર 90 minus theta तेरहवां एमसीक्यू sin थीटा sin theta into cos 90 minus theta એટલે અહીંયા થાય sin cos 90 minus theta એટલે sin theta થાય જવાબ આવ્યો sin square theta
cos थीटा बराबर 15 तो cosec थीटा प्लस cot थीटा बराबर ખાલી જગ્યા જ્યારે આવો દાખલો હોય ત્યારે પહેલા આપણે એને સાદા સ્વરૂપમાં ફેરવી નાખવાની કિંમત જો જરૂર પડશે તો શોધીશું પણ પહેલા મારે જે આપ્યું છે એને sin cos માં ફેરવી નાખું તો દાખલો ઈઝી બને છે કે નહીં ચેક કરીએ cosec એટલે 1/sin થાય cot એટલે cos upon sin થાય આનો લસા આવ્યો sin અને અહીંયા 1 plus cos એટલે હવે મારે જરૂર sin અને cos ની છે એટલે હવે અહીંયા આપણું કાટકોણ ત્રિકોણ વાળું કામ શરૂ કરીએ આ થીટા cos થીટા 15/17 છે એને પાબા upon કર્ણ કહેવાય એટલે આ 15 આ 17 પાયથાગોરસ થી મારે પહેલા ab² શોધી નાખવો પડે ac² = ab² + bc² 17 નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા 15 નો વર્ગ 289 225 ને બાદ કરીએ આમ લઈને એટલે બસ એટલે 64 બરાબર ab² માટે ab બરાબર 8 તો ab 8 મળી હવે મારે જરૂર છે cos અને sin ની હું અહીંયા લખી sin થીટા બરાબર સાબા છેદમાં કર્ણ સાબા છે થીટા ની આ સાબા છે આ પાબા છે અને આ કર્ણ એટલે ab upon ac 8/17 હવે આપણે જે શોધવાનું છે 1 plus cos theta upon sin theta 1 plus cos ની વેલ્યુ આપી દી 15/17 નીચે 8/17 પહેલા અહીંયા લસા લેવો પડે પછી 17 ઉછે અહીંયા 17 plus 15 નીચે 8/17 એટલે 32/8 જવાબ આવ્યો 4 15મો MCQ जो tan थीटा बराबर 4/3 હોય તો વર્ગમૂળમાં 1 minus sin theta upon 1 plus sin theta ખાલી જગ્યા આમાંથી તો કાટકોણ ત્રિકોણ થી ચાલુ કરીએ આ થીટા આ સાબા સાબા એટલે આ 4 આ 3 પાયથાગોરસ થી આ મળી જાય સીધું લખી નાખું AC 5 મળે એટલે આ 5 મળી ગયું હવે આપણે sin ની જરૂર સાબા છેદમાં 4/5 5 લસા 5 કેન્સલ જવાબ આવશે વર્ગમૂળમાં 1/9 એટલે 1/3 16મો तो cos थीटा बराबर sin थीटा तो 2 tan square थीटा प्लस sin 2 थीटा प्लस 1 बराबर खाली चलो cos थीटा इज इक्वल टू sin थीटा कोई भी एक में फेरवीने थीटा ની કિંમત શોધી નાખીએ આપણે कोई भी एक में फेरवीने थीटा ની કિંમત શોધી નાખીએ આ sin 90 minus थीटा sin थीटा 90 minus थीटा इज इक्वल टू थीटा थीटा प्लस थीटा 90 बराबर 2 थीटा 90 अपॉन 2 बराबर थीटा थीटा થયો 45 એની વેલ્યુ આમાં મૂકી દઈએ આપણે 2 tan square theta plus sin 2 theta plus 1
એટલે 2 tan સ્ક્વેર 45 2 into 45 plus 1 sin 90 એટલે પણ 1 જવાબ આવ્યો 4. બોલો ભાઈ કોઈને પૂછવું છે કઈ? પછી આગળ જઈએ ફટાફટ ફોટો પાડી લો. પ્રિયન હાજર છે ભાઈ? પ્રિયન 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 તને કહું છું પ્રિયન હે નથી નથી. સારું ચલો cos A 1 by root 2 tan B 1. तो sin A plus B बराबर खाली जग्या પેલા cos A is equal to 1 by root 2 આપ્યું છે અને tan B is equal to 1 આપ્યું. cos A પરથી A ની કિંમત મેળવી લઈએ. 1 by root 2 માં cos ની કિંમત 45 cos cos ઉડી ગયા એટલે A બરાબર 45 tan B tan 45 B પણ 45. હવે આપણે જોયું sin A plus B sin 45 plus 45 sin 90. જવાબ આવ્યો 1. sin square 3x plus 30 cos square 2x plus 45 बराबर 1. तो x बराबर खाली जगह चलो sin square plus cos square આપણું સૂત્ર છે sin square theta plus cos square theta is equal to 1. એટલે બંને theta સરખા હોય તો જ એક થાય નિત્ય સમ. આ બંનેને સરખાઈ દઈએ. x બરાબર 15 sin theta plus cos theta is equal to 1. sin theta into cos theta बराबर खाली जगह sin theta plus cos theta is equal to 1. બંને બાજુ વર્ગ મારે sin into cos લાવવાનું. તમે sin cos ને ભૂલી જાવ ને એવું બોલો a + b બરાબર 1 છે તો a into b એ b કેટલા એવું પૂછ્યું. એટલે આપણે બંને બાજુ વર્ગ કરીશું તો નિત્ય સમ પ્રમાણે ab આવશે 2ab. તો sin theta plus cos theta નો હોલ સ્ક્વેર is equal to 1 નો વર્ગ એટલે કે 1 થી પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ is equal to 1. હવે આ sin square plus cos square બરાબર 1 છે. પહેલા જોડે લખ્યું એવું હોય sin square theta plus cos square theta plus 2 sin theta cos theta is equal to 1. આ નિત્ય સમ છે આપણું એમાં 1 છે આ 2 sin theta cos theta 1 minus 1
0 0 ભાગ્યા 2 જવાબ આવ્યો 0 2 tan square theta minus 1 बराबर 0 सॉरी 2 नहीं 3 3 tan square theta थीटा बराबर कैसे 3 tan square theta minus 1 बराबर 0 tan theta મળ્યો 1/√3 tan માં 1/√3 ની કિંમત 30 થાય tan tan કેન્સલ थीटा बराबर 30 હજી 8-10 એમસીક્યુ છે 7-8 એમસીક્યુ એટલે કદાચ બંધ થઈ જાય તો ફરી ચાલુ કરી દેજો પણ જો 7-8 પતી જાય અને હું એમ કહું પતી જાય તો ચાલુ કરવાની જરૂર નથી મેં તમને ગાલાના 6 પેપરના ફિઝિક્સ કેમેસ્ટ્રીના લખવા આપ્યા છે તમે આખું પેપર લખશો તો મને વાંધો નથી મને એવું જરૂરી નથી કે ફિઝિક્સ અલગ લખો કેમેસ્ટ્રી અલગ લખો આખું પેપર ઓપ્શન સાથે લખશો તો વાંધો નથી રવિવાર સુધીમાં આજે શુક્રવાર તો ગઈકાલનું આપેલું છે ગુરુ શુક્ર શનિ રવિ આમાં 2 પેપર લખવાના છે નેક્સ્ટ વીકમાં બીજા 4 એટલે આવતા શનિવાર સુધીમાં 6 ગાલાના આખા પેપર મને લખીને બતાવશો તો પણ ચાલશે અને સેક્શન વાઇઝ લખશો તો હા બોલો કોઈને પૂછવું છે સર વચ્ચે 19 માં જોઈ લે ભાઈ sin plus cos is equal to 1 છે sin into cos શોધવાનું sin plus cos બરાબર 1 બંને બાજુ વર્ગ કરતા આનો હોલ સ્ક્વેર is equal to 1 નો વર્ગ આનું વિસ્તરણ કર્યું પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે sin square theta plus 2 sin theta cos theta plus cos square theta is equal to 1 હવે આ sin square plus cos square ને મેં જોડે લખ્યા ને અને આ જેમ હતું એમ જ લખ્યું તો sin square plus cos square નું નિત્યસમ થાય 1 તો આના બરાબર 1 લખ્યું આ જેમ છે એમ બરાબર 1 1 ને આમ લઈ ગયા 1 ઓછા 1 એટલે 0 2 sin theta cos theta બરાબર 0 sin theta cos theta બરાબર 0 ભાગ્યા 2 sin theta cos theta બરાબર 0 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ ભાગી જવાબ 0 આવે ખ્યાલ આવી ગયો ભાઈ બરાબર છે ખબર પડી sin 2a બરાબર 2 sin a એ બરાબર થાય છે કે આમાં વિકલ્પ જોવા પડે વિકલ્પ વગર ના થાય પહેલો 0 છે બીજો 30 છે ત્રીજો 45 ચોથો 60 હવે એની જગ્યાએ 0 મૂકો એટલે આ બાજુ જબાનો જવાબ સરખો આવવો જોઈએ sin 2 into 0 અને જબાનો જવાબ છે 2 sin 0 એની જગ્યાએ 0 મૂકી જુઓ સરસ sin 2 into 0 sin 0 sin 0 એટલે 0 અને અહીંયા 2 sin 0 sin 0 એટલે 0 બંને જવાબ સરખો આવી જાય એટલે અહીંયા a બરાબર 0 શક્ય છે બાકી એક શક્ય નથી tan 15 બરાબર ખાલી જગ્યા tan 15 આપણે આને ફેરવી નાખીએ cot 90 minus 15 એટલે cot 75 tan theta નું સૂત્ર હતું cot 90 minus theta એટલે 90 માંથી 15 બાદ કરીએ 75 એટલે tan 15 એટલે cot 75 जो tan theta is equal to cot 30 plus theta तो theta કેટલા આપણે આને ફેરવી નાખીએ tan theta ને ફેરવી નાખીએ એટલે cot 90 minus theta આ જેમ છે એમનું એમ cot cot cancel 90 minus theta 30 plus theta 90 ઓછા 30 theta plus theta sin 2 theta theta બરાબર 30
tan 45 is equal to x minus 1. तो x खाली जगह tan 45 એટલે 1 કહેવાય, x બરાબર 2 sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1. તો થીટા કેટલા? અને આનો આ જ MCQ ફરીથી હું અહીંયા લખું છું, પણ સેજ ચેન્જ કરું છું. sin સ્ક્વેર 35 પ્લસ sin સ્ક્વેર થીટા is equal to 1. તો થીટા બંને રકમ એની એ રાખી, પણ ખાલી sin ની જગ્યાએ cos કરી નાખી નીચે. આપણું નિત્યસમ આવું છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1. 1 ક્યારે આવે? જ્યારે આ બંને થીટા સરખા હોય ત્યારે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 આવે. એટલે અહીંયા મારે આવું લખવું પડે. એટલે થીટા બરાબર 35. અહીંયા સીધું પતી ગયું, કારણ કે આ નિત્યસમ જ હતું. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, એટલે અહીંયા 35 હોય તો અહીં જવાબ આવે. પણ અહીંયા આવું છે, એટલે મારે શું કરવું પડે? કોઈ બી એકને ફેરવવું પડે, અથવા આને આમ કરું, આ sin સ્ક્વેર નામ લીધું 1 માઈનસ sin સ્ક્વેર થીટા, 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા, અને ફેરવી નાખું cos સ્ક્વેર 90 માઈનસ 35 is equal to cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર 55 is equal to cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર કેન્સલ, માટે થીટા બરાબર 55. cos 90 minus a sin 90 minus a upon tan 90 minus a. So cos 90 minus a એટલે sin a, sin 90 minus a એટલે cos a, tan 90 minus a એટલે cot a. અને ફેરવી નાખીએ આપણે sin a into cos a છેદમાં cos a upon sin a. cos cos ઉડી ગયા, છેદનો છેદ ઉપર ગયો, એટલે sin a into sin a જવાબ આવશે sin સ્ક્વેર a. આમ તો બધા MCQ બધા લગભગ પતી ગયા છે. હવે તમે કહેતા બધા સૂત્રો લખી નાખો એકવાર, હજી ટાઈમ છે, જોઈ લો. બધા સૂત્રો લખી નાખો, કદાચ બંધ થઈ જાય તો ફરી ચાલુ કરી નાખજો 10 મિનિટ માટે. કદાચ બંધ થઈ જાય તો 10 મિનિટ માટે ફરી ચાલુ કરો. હું બધા સૂત્ર ફરી લખું, આખા ત્રિકોણ મૂકીને. અને મેં તમને ગાળાના 6 તો પેપર લખવા આપ્યા વિજ્ઞાનના. આ રવિવાર સુધીમાં 2 અને દક્ષ ઘરની બહાર 2 જણને કોરોના આવ્યો, એવું તો આખા અમદાવાદમાં બધાને છે કોરોના. ઘરની બહાર જ નથી નીકળતો તું, અને તે 2 પેપર જ મોકલ્યા છે 4 ની જગ્યાએ. સૂત્રો sin થીટા અને cosec થીટા એકબીજાના વ્યસ્ત છે, માટે sin થીટા is equal to 1 upon cosec થીટા, અથવા cosec theta is equal to 1 upon sin theta, અથવા આ બંનેનો ગુણાકાર 1 થાય. cos theta અને sec theta એકબીજાના વ્યસ્ત છે. cos theta is equal to 1 upon sec theta, અથવા sec theta is equal to 1 upon cos theta, અથવા cos theta into sec theta is equal to 1. tan theta અને cot theta એકબીજાના વ્યસ્ત છે. tan theta is equal to 1 upon cot theta, અથવા cot theta is equal to 1 upon tan theta,
अथवा tan theta into cot theta is equal to 1. चौथुं tan theta बराबर sin theta upon cos theta અને cot theta बराबर cos theta upon sin theta. चलो नवा सूत्र बाजुओ परथी sin theta बराबर साबा छेदमां कर्ण थीटा नी साबा छेदमां कर्ण cos theta बराबर थीटा नी पाबा छेदमां कर्ण tan theta बराबर साबा छेदमां पाबा cosec theta बराबर कर्ण छेदमां साबा sin नु व्यस्त sec theta बराबर कर्ण छेदमां पाबा cos नु व्यस्त અને cot theta बराबर पाबा छेदमां साबा tan नु व्यस्त. चलो હવે કોષ્ટક લખું છું આખું અહીંયા થીટા 0 30 45 0 30 45 60 અને 90 sin cos tan cosec sec અને cot. સાઈન નું યાદ રાખી લઈએ આપણે અહીંયા 0 હા 1/2 1 upon root 2 root 3 upon 2 અને 1 સાઈન નું યાદ રાખ્યું cos માં ઊંધેથી લખવાનું છે સાઈન લખ્યું એનું ઊંધેથી વ્યસ્ત નથી કરતો ઊંધેથી એટલે 1 જે root 3 upon 2 આમાં આમ લખ્યું હવે આમાં આમ લખીશું tan માં આ બંનેનો ભાગાકાર sin upon cos 0 ભાગ્યા 1 એટલે 0 બે બે ઉડી ગયા 1 upon root 3 બધું ઉડી ગયું એટલે 1 બે બે ઉડી ગયા એટલે root 3 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. ચલો હવે cosec cosec એટલે sin નું વ્યસ્ત 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત આનું 2 આનું root 2 આનું 2 upon root 3 આનું 1 આનું 1 આ 2 upon root 3 આ root 2 આ 2 0 નું અવ્યાખ્યાયિત હવે 10 નું 0 નું અવ્યાખ્યાયિત આનું root 3 આનું 1 આનું 1 upon root 3 અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0. ચલો હવે ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર લઈએ sin 90 minus theta is equal to cos theta cos 90 minus theta is equal to sin theta tan 90 minus theta is equal to cot theta cot 90 minus theta is equal to tan theta cosec 90 minus theta is equal to sec theta sec 90 minus theta
ઇક્વલ ટુ કોસેક એના ગુણોત્તર છે અને હવે નિત્યસમ એ કોર્સમાં નથી છતાં પણ લખી નાખીએ છીએ આપણે પહેલું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પછી st યાદ રાખવાનું હતું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 જ્યાં sec લખે છે cosec જ્યાં tan લખે છે cot આ નિત્યસમ થયા આટલા સૂત્ર આખા ચેપ્ટરમાં હતા એ મેં બધા જ લખી નાખ્યા ચલો ભાઈ કોઈને કઈ પૂછવું છે હવે મેં બધા સૂત્ર લખી નાખ્યા કોઈને કઈ પૂછવું છે હવે મેં તમને ઘરકામમાં ગાલાના 6 પેપર ફરીથી લખવા આપ્યા ઓપ્શન સાથે કીધું છે બધું જ લખવાનું અને રવિવાર સુધીમાં 2 પેપર લખવાના પછી આવતા અઠવાડિયે બાકીના 4 લખી નાખવાના ત્યાં સુધીમાં બધું પતી હશે ગણિતનું ટોટલી પછી ગણિતના લખવાનું ચાલુ કરીશું આપણે એકવાર ગણિતના 1 માર્કના બધા પતી જાય નેક્સ્ટ વીક સુધીમાં અને પછી વિજ્ઞાનના મેં તમને જે કીધું એ કરાવવાનું એ હું કરાવીશ એટલે મહેરબાની કરીને જે ઘરકામ આપ્યું એ કરજો રૂટીન કામ કરજો પરીક્ષા લેવાની જે કન્ફર્મ છે એટલે એ મગજમાંથી ના રાખશો રમશો નહીં આ વેકેશન નથી આ ભણવાનો સારો ટાઈમ મળ્યો તમને તો ભણજો શાંતિ આપણે બધું જ કરાવીએ છીએ આપણે ત્રીજા અને છઠ્ઠા 2 સિવાય બધા પાઠને 1 થી 9 ના MCQ 1 થી 8 ના પછી કાલ 9 માનું લઈશું એટલે મારું કામ બધું પતતું જ હશે બધા જ 1 માર્કના પ્રશ્ન આવી ગયા એટલે તમે પણ જોડે કામ કરજો જે વિજ્ઞાનનું આપું છું કરજો કારણ કે હું જે ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરાવું તમે ઘરે વિજ્ઞાન કરો છો ત્યારે હું ગણિત કરાવું પછી ઘરે ગણિત કરશો ત્યારે હું અહીંયા વિજ્ઞાન કરાવીશ એટલે મહેરબાની કરીને તમે હું જેમ કહું એમ રૂટીન કામ કરજો રવિવાર સુધીમાં 2 વિજ્ઞાનના પેપર લખી નાખવાના ગાલાનું પહેલું બીજું અને પછી આવતા શનિવાર સુધીમાં બાકીના 4 પતાવી દેવાના છે ઓપ્શન સાથે એટલે કે 10 ઓર 10 પ્રશ્નો હોય અથવા 9 માંથી 6 લખવાના તો આપણે 9 એ 9 લખવાના છે હા મોડે કરીને લખજો વાંધો નહીં ઉતારો નથી કરવાનો આ તમને સ્પષ્ટ કહી દઉં આખું પેપર મોડે કરીને લખવાનું થશે એના માટે તમારે 3.5 કલાકનો ટાઈમ લઈ લેવાનો બધું જ લખો છો એટલે અને આખું પેપર મોડે થઈ જાય પછી રાત્રે 9 વાગે બેસી જવાનું 8 વાગે બેસી જવાનું 8 થી 11:30 માં આખું પેપર લખી નાખવાનું આ રીતે ભણશો તો તમને બહુ મજા આવશે હવે કોઈને કઈ પૂછવું છે ભાઈ સર ગાલાના પેપરમાંથી બધું લખીએ કે ખાલી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલે જેને જે રીતે લખવું એમ રવિવાર સુધીમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી પતાવો પછી હું બાયોલોજી ને પર્યાવરણ આપવાનું તો તમે આખું પેપર લખશો બધા તોય મને વાંધો નહીં તમે આખા પેપર લખશો તોય ચાલશે મારે તો બધું લખેલું જોઈએ એટલે હું તમને એમ કહું આખું પેપર લખી નાખશો તોય ચાલશે 2 પેપર વિજ્ઞાનના લખી નાખો પહેલું બીજું આખું મોડે કરીને અને નેક્સ્ટ વીકમાં 4 પેપર બાકીના લખી નાખો ખ્યાલ આવી ગયો ભાઈ ઓકે સારું હવે બંધ કરું છું કાલે 9મા ચેપ્ટરના MCQ કરાવીશ